વિરામ બાદ આપનું સ્વાગત છે। સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક વધારો થયો તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 1 વર્ષની સોનું ન ખરીદવાની અપીલે જ્વેલર્સ માર્કેટમાં પણ મોટી અસર ઊભી કરી છે। ગુજરાતના સોની વેપારીઓએ દેશહિતમાં પીએમની અપીલને સમર્થન આપ્યું છે, પરંતુ સાથે જ વેપારીઓએ સરકાર પાસે કારીગરો અને રોજગારી બચાવવા ખાસ પેકેજની માંગ કરી છે। જુઓ આ विशेष रिपोर्ट। देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। ઈરાન ઇઝરાયલ યુદ્ધના ધુમાડા હવે માત્ર મિડલ ઇસ્ટ પૂરતા સીમિત રહ્યા નથી, તેની સીધી અસર ભારતના સોના ચાંદીના બજારો પર પડી રહી છે। વૈશ્વિક અનિશ્ચિતતા અને વધેલી ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે સોનું અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। અમદાવાદના જ્વેલર્સ બજારમાં હાલ કંઈ ખુશી કંઈ ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ અગાઉ ખરીદી કરનારા વેપારીઓને ભાવ વધારાનો ફાયદો થયો છે, તો બીજી તરફ નવા ગ્રાહકો ગાયબ થતા વેપારીઓ ચિંતિત બન્યા છે। મારી પાછળ આ જે શોરૂમ દેખાઈ રહ્યો છે એ શોરૂમની અંદર એ સોના બજારની અંદર એક તો પહેલેથી જ એ મંદીનો માહોલ હતો અને તેમાં આ ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવામાં આવતા એ વધારે મંદી હાલ જોવા મળી રહી છે। જે પ્રકારે અત્યારનો જે સમય છે કે જ્યાં સામાન્ય દિવસોમાં એ ગ્રાહકી રહેતી હોય છે, પરંતુ હાલ અહીંયા માત્ર એ શોરૂમનો સ્ટાફ જ દેખાઈ રહ્યો છે અને આ પ્રકારની સ્થિતિ ન માત્ર એક જગ્યા ઉપર પરંતુ અન્ય દુકાનો, શોપ, શોરૂમ ઉપર પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં માત્ર સ્ટાફ એ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે। સોના ચાંદીના ભાવ પર એક નજર કરીએ તો સોનું રૂપિયા 1.57 લાખથી વધીને રૂપિયા 1.67 લાખે પહોંચ્યું છે। ચાંદી રૂપિયા 2.70 લાખથી વધીને રૂપિયા 3.05 લાખે પહોંચી છે। તો સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે। વેપારીઓનું કહેવું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ફરી 15% થતાં બજારમાં સીધી અસર પડી છે અને છેલ્લા 40 વર્ષમાં આવો માહોલ પહેલીવાર જોવા મળી રહ્યો છે। ખુશી એ વાતની છે કે સરકારશ્રી દ્વારા જે આયાત બિલની કટોતી વર્ષ 2025માં અંદાજિત 77,000 કરોડ રૂપિયાનું આયાતનું બિલ સોનાનું હતું અને 26ની અંદર અત્યારે 99,000 કરોડનું સમથિંગ અત્યારે બિલ આપણું છે। એટલે કે સોનાના જથ્થાની વાત કરીએ તો જથ્થો આયાતમાં ઘટ્યો છે, પરંતુ બિલની ચૂકવણી વધી છે, કારણ કે ભાવ સોનાના ખૂબ વધ્યા છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે આ યુદ્ધ ચાલી રહ્યું છે, જે સમાપ્ત નથી થઈ રહ્યું, તેની સીધી અસર આયાત બિલ ઉપર અત્યારે જોવા આપણને મળી રહી છે। હવેની વાત કરીએ ઘરાગીની, તો ઘરાગી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલથી દેશહિત માટે જે એમણે કરી હતી અને લોકોએ તેને સહર સ્વીકારી છે અને છેલ્લા જ્યારથી એમને અપીલ કરી ત્યારથી મને લાગે છે કે ઘરાગીની અંદર 30થી 40% ઘટાડો જોવા મળી રહ્યો છે। ભાવ વધારાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે અને પીએમની આ અપીલને ગુજરાતના સોની વેપારીઓએ દેશહિતમાં આવકારી છે। રાજકોટના સોની વેપારી કિશોરભાઈ ભૂતનું કહેવું છે કે જ્યારે દેશ કટોકટી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે દરેક નાગરિકે દેશ સાથે ઊભા રહેવું જોઈએ। દેશ હિતથી ઉપર અન્ય કોઈ બાબત ક્યારે હોઈ ન શકે એને અમે સ્પષ્ટ માનીએ છીએ। રાષ્ટ્રહિત સર્વોપરી છે। 1967ની અંદર પણ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પણ આવી અપીલ કરી હતી અને લોકોએ સ્વીકારી હતી। ત્યારબાદ મોરારજી દેસાઈએ ગોલ્ડ કંટ્રોલ એક્ટનો કાયદો લાવ્યા હતા, એ પણ એ પાછળ કારણ આ હતું અને ફરી પાછા દેશને જ્યારે જરૂર પડી છે વિદેશી હુંડિયામણ બચાવવાની, દેશની ઇકોનોમી આર્થિક ધરોહરને બચાવવાની, એના માટેની અપીલને અમે સર સ્વીકારીએ છીએ અને આવકારીએ પણ છીએ। પરંતુ અમારી ઇન્ડસ્ટ્રી માટે પણ માનનીય પ્રધાનમંત્રી પોઝિટિવ કોઈ રસ્તો વિચારે જેથી કરી અને જ્વેલરી સેક્ટર આખું જે છે એને કોઈ બૂસ્ટર ડોઝ મળે એ માટે પણ અમે આશા રાખીએ છીએ। વેપારીઓએ ઐતિહાસિક ઉદાહરણો પણ યાદ કરાવ્યા। જ્વેલર્સ એસોસિએશને પ્રધાનમંત્રીને સૂચન પણ કર્યું છે કે દેશના મંદિરો અને ધાર્મિક સ્થળોએ સંગ્રહ થયેલ ગોલ્ડને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ। ભારતના અન્ય સ્ત્રોતની અંદર કે અન્ય ઘરોની અંદર જે રીતે ફિઝિકલ ગોલ્ડ સંગ્રહાયેલું હોય એ પુનઃ રિસાયકલ માટે માર્કેટની અંદર આવે અને આ સોનું જો રિસાયકલ માટે માર્કેટની અંદર આવશે તો જ્વેલરી ઉદ્યોગની સાંકળ જે છે એ તૂટતી અટકશે અને રોજગારી કારીગરોને ઓછા વત્તે અંશે પણ એ મળતી રહેશે। તો સુરતમાં પણ પીએમની અપીલ બાદ જ્વેલર્સ માર્કેટ પર મોટી અસર જોવા મળી છે। માત્ર 3 દિવસમાં ગ્રાહકીમાં 80% સુધીનો ઘટાડો નોંધાયો છે અને વેપારીઓનું માનવું છે કે આ વર્ષે માત્ર 20% જેટલો જ વેપાર રહી શકે છે। જો કે વેપારીઓનું કહેવું છે કે દેશ પ્રથમ છે અને દેશહિત માટે જો જરૂરી હશે તો તેઓ સરકાર સાથે સંપૂર્ણ સહકાર આપશે।
ગ્રાહકી તો એમ કહી શકાય કે અત્યારે બધા જ્વેલર્સને ત્યાં 40% ઓછી હતી અને અત્યારે આ પાછો ભાવનો વધારો આવવાથી લોકો પોતાના બજેટમાં ઘટાડો લઈ આવશે. એટલે જે અમે આપને આગળ પણ વાત કરેલી હતી કે હવે જે કંઈ ખરીદી થશે એમાં ઘટાડો જ હશે. એટલે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની અપીલ છે, અમે બધા જ્વેલર્સ લોકો સાથે જોડાઈ ગયેલા છે અને અમે લોકો પણ કસ્ટમર માટે રિસાયકલ માટેની વાત કરીએ છીએ. પણ જ્યારે સોનાની ખપતની વાત આવશે ત્યારે આ વખતે ચોક્કસથી ભારત સરકારના જે ઇમ્પોર્ટના આંકડા હશે એમાં ઘણો બધો ઘટાડો આવેલો હશે. વૈશ્વિક યુદ્ધ, વધતી ઇમ્પોર્ટ ડ્યુટી અને પીએમની અપીલ, આ ત્રણેય પરિબળોએ ગુજરાતના જ્વેલર્સ માર્કેટમાં નવી સ્થિતિ ઊભી કરી છે. વેપારીઓ દેશહિતમાં સરકાર સાથે ઊભા રહેવાની વાત કરી રહ્યા છે, પરંતુ સાથે જ રોજગારી અને બજારને બચાવવા સહાયની માંગ પણ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.